हेलो દીકરાઓ નમસ્તે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ચાલો હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલ એમ એજ્યુકેશન પર દીકરાઓ લાસ્ટ લેક્ચરની અંદર આપણે પોઈન્ટ ડિસ્કશન કરી ગયા હતા કિરાલિટી અને ત્યારબાદ આપણે કરી ગયા હતા સાપેક્ષ વિન્યાસ એટલે કે કેપિટલ ડી અને કેપિટલ એલ કે જેમાં કોઈ પણ કાર્બનિક સંયોજનની ત્રિપરિમાણીય બંધારણ અવકાશીય ગોઠવણી દર્શાવવા માટે ફિશરની રચનાને આધારે OH અથવા તો NH2 સમૂહના ધ્યાનમાં લઈ મતલબ OH અથવા તો NH2 સમૂહની સાપેક્ષે તેનું વિન્યાસ નક્કી કરવામાં આવતું જે કેપિટલ ડી અને કેપિટલ એલ તરીકે ઓળખાય રાઈટ જેને સ્મોલ ડી અને સ્મોલ એલ સાથે કોઈ સંબંધ નથી તો જો દીકરાઓ આ પોઈન્ટને તમારે ભણવાનો બાકી હોય અભ્યાસ કરવાનો બાકી હોય તો પ્લીઝ પહેલા એ લેક્ચરને ફરીથી એકવાર જુઓ અભ્યાસ કરો કેમ કે એ લેક્ચર સમજાયું હશે તો જ તમે આજનો લેક્ચર સમજી શકશો રાઈટ આજનો આપણે જે ટોપિક ભણીએ છીએ જે ડબલઈ નીટ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને આપણી ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકની અંદર પણ આજના ટોપિકમાંથી 2 ટોપિક આપેલા છે આપણે કુલ 4 મુદ્દાઓ પર ડિસ્કશન કરશું આજે એનાન્શિયોમર્સ ડાયાસ્ટીરિયોમર્સ મેસોમર્સ અને રેસિમિક મિક્સચર જેમાં એનાન્શિયોમર અને રેસિમિક મિક્સચર આપણી ટેક્સ્ટ બુકની અંદર ઉલ્લેખ કરેલો છે પરંતુ ડાયાસ્ટીરિયોમર અને મેસોમર વિશે કોઈ ઉલ્લેખ નથી કરેલો પણ દીકરાઓ આજે આપણે બધા પોઈન્ટને એક્ઝામ્પલ સાથે ડિસ્કસ કરશું સૌથી પહેલા આપણે લઈએ એનાન્શિયોમર્સ એટલે પ્રતિબિંબીઓ દીકરાઓ એનાન્શિયોમર્સ એક્ઝામ્પલ થકી સમજાવું આપની સમક્ષ હું એક એક્ઝામ્પલ લખું છું ગ્લુકોઝનું ચાલો વન બાય વન એક્ઝામ્પલથી સમજાવીશ સૌથી પહેલા તમારી સામે એક એક્ઝામ્પલ રાખું છું ગ્લુકોઝ રાઈટ આ ગ્લુકોઝને તમે 2 બંધારણ એનું અણુસૂત્ર છે C6H12O6 CHOCHOH હું આપની સમક્ષ બંધારણીય સૂત્ર દોરું છું ફિશરની રચનાને આધારે COH CHOH CHOH CH2OH રાઈટ દીકરાઓ આ ગ્લુકોઝનું બંધારણ છે અને ગ્લુકોઝના બંધારણની અંદર આપણે કિરાલ કાર્બન જોશી તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા ટોટલ 4 કિરાલ કાર્બન છે આ 4 કિરાલ કાર્બન પૈકી અંતિમ કિરાલ કાર્બન ઉપર રહેલો OH જમણી બાજુ હોવાથી આનું નામ છે કેપિટલ ડી ગ્લુકોઝ રાઈટ ડી વિન્યાસ ધરાવે છે સાપેક્ષ વિન્યાસ હવે આ ડી ગ્લુકોઝ નો મિરર ઇમેજ બનાવીએ દીકરાઓ મિરર ઇમેજ ચાલો આ મિરર ઇમેજ છે તો તેનો મિરર ઇમેજ કંઈક આવો ડેવલપ થશે સોરી અહીંયા OH આવશે ને અહીંયા આવશે H COH H CH2OH જે પૈકી ડી ગ્લુકોઝના મિરર ઇમેજમાં પણ સમાન 4 કાર્બન પરમાણુઓ કિરાલ છે જે પૈકીનો અંતિમ કિરાલ કાર્બન ઉપર રહેલો OH ડાબી બાજુ હોવાથી લેફ્ટ સાઈડ હોવાથી આપણે એને કેપિટલ એલ ગ્લુકોઝ તરીકે ઓળખશું પરંતુ દીકરાઓ ખાસ ધ્યાન રાખજો ગ્લુકોઝના બંને બંધારણો એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે સાંભળજો વસ્તુ પ્રતિબિંબ છે એટલે જો હું આને મિરર તરીકે કન્સિડર કરું તો આ બંને બંધારણો એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે બીજી વસ્તુ અધ્યારોપિત કરી જોઈએ મતલબ એલ ગ્લુકોઝને ઉપાડી અને ડી ગ્લુકોઝ ઉપર અધ્યારોપિત કરીએ તો અધ્યારોપિત થશે નહીં એકબીજા ઉપર બંધ બેસતું બંધારણ થશે નહીં જોઈ શકો છો આપ OH ઉપાડીને આ સાઈડ મૂકીએ તો H ઉપર OH આવશે OH ઉપર H આવશે રાઈટ આ OH ઉપર આ H આવે અને આ H ઉપર ઓલો OH આવે મતલબ અધ્યારોપિત થશે નહીં પાછું આણ્વીય અસમિતિ ધરાવે છે જુઓ વચ્ચેથી 2 ભાગ પાડો તો ઉપરનું બંધારણ અને નીચેનું બંધારણ છે એ સમાન થશે નહીં આથી આના ઉપર ખાસ પોઈન્ટ કરી શકીશ કે ગ્લુકોઝમાં ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ કયા કયા પોઈન્ટનું પાલન કરે છે તો કે તે બંને એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે શું છે એકબીજાના વસ્તુ પ્રતિબિંબ એટલે કે મિરર ઇમેજ છે બીજી વસ્તુ અધ્યારોપિત થતા નથી એકબીજા ઉપર એટલે કે પણ ખાસ પોઈન્ટ લખીશ
એકબીજા પર અધ્યારોપિત થતા નથી. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, આ બંને બંધારણ આણ્વીય અસમમિતીય છે. આણ્વીય અસમમિતીય. આણ્વીય અસમિતતા દર્શાવવા માટે એવું કહી શકાય કે આંતરિક સંપૂર્તિ દર્શાવતા નથી. સંપૂર્તિ મતલબ એવા ભાગ કે જે એકબીજાથી ઇમેજ ડેવલપ કરતા હોય, મિરર ઇમેજ ઊભા કરતા હોય તો તેને સંપૂર્તિ બતાવે છે એવું કહેવાય. ફોર એક્ઝામ્પલ જુઓ, ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ આ બંને બહારથી મતલબ આખો એક અણુ બહાર મિરર રાખીને એના બીજા અણુ સાથે મિરર ઇમેજ બતાવે છે, તો આ બંને અણુ એકબીજા ઉપર બાહ્ય સંપૂર્તિ બતાવે એવું કહેવાય. બાહ્ય સંપૂર્તિ દર્શાવે, અને બાહ્ય સંપૂર્તિ દર્શાવે એટલે વસ્તુ પ્રતિબિંબ છે એવું કહેવાય. પરંતુ જો કોઈ અણુ બાહ્ય સંપૂર્તિ બતાવે તો પ્રતિબિંબ છે એકબીજાના બંને બંધારણો એક બંધારણ અન્ય બંધારણ સાથે મિરર ઇમેજ ડેવલપ કરે છે તો તેને બાહ્ય સંપૂર્તિ છે એવું કહેવાય અને એ મિરર ઇમેજ કહેવાય. પરંતુ જો કોઈ અણુના વચ્ચેથી બે ભાગ પાડવામાં આવે, ફોર એક્ઝામ્પલ અહીંયાથી બે ભાગ પાડું, ચાલો ગ્લુકોઝના બંધારણમાં અહીંથી બે ભાગ પાડું, તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ જોશો તો ખ્યાલ પડશે એકબીજાથી કાયદેસર અલગ પડે છે. ઉપરનો અને નીચેનો ભાગ એકબીજાના આંતરિક મિરર ઇમેજ ઉત્પન્ન થતા નથી. આથી એને કહેવાય આંતરિક સંપૂર્તિ ધરાવતા નથી. તો એ પોઈન્ટને ખાસ લખીશ. અંદરથી બે ભાગ પાડી અને ઉપરનો અને નીચેનો ભાગ જુઓ, એ ઉપરનો અને નીચેનો ભાગ એક સમાન આવે એટલે ઉપર અને નીચેનો ભાગ જો વસ્તુ પ્રતિબિંબ ડેવલપ થાય તો એને કહેવાય આંતરિક સંપૂર્તિ ધરાવે. પરંતુ વચ્ચે એક મિરર મૂકીને જોવો તો ઉપરનો અને નીચેનો ભાગ સમાન થતો નથી. કેમ કે જો અહીંયા HOH, અહીંયા OH, તો અહીંયા OH આ એક સમાન આવ્યું, અહીંયા CHO ને CH2OH અસમાન. આથી કહી શકાય આંતરિક સંપૂર્તિ ધરાવતું નથી. અને જો કોઈ પદાર્થ આંતરિક સંપૂર્તિ ન ધરાવતું હોય તો તે આણ્વીય અસમમિતીય છે એવું કહેવાય, એટલે કે સમમિતીય નથી. તો દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, એને આપણે લખશું આણ્વીય અસમમિતીય. મતલબ ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ આ બંને એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે, એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. વસ્તુ પ્રતિબિંબ છે એટલે બાહ્ય સંપૂર્તિ ધરાવે, એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી અને આણ્વીય અસમમિતીય છે. જુઓ, આણ્વીય અસમમિતીય છે. દીકરાઓ મુખ્ય શરત છે આ અસમમિતીય. જો કોઈ પદાર્થ આણ્વીય અસમમિતીય હોય એ પહેલી શરત, અને તેના વસ્તુ પ્રતિબિંબ પર અધ્યારોપિત ન થઈ શકે તો પ્રકાશ ક્રિયાશીલ હોય. તો વિચાર કરો, આ બંને બંધારણો પ્રકાશ ક્રિયાશીલ છે, ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ. દાખલા તરીકે જો આ ડી ગ્લુકોઝ છે એ પ્લસ રોટેશન બતાવે, માનો કે ડેક્સ્ટ્રો રોટેટરી હોય તો આ એલ ગ્લુકોઝ છે એ લીવો રોટેટરી બની જાય. મતલબ કોઈ એક સમઘટક જે ભ્રમણ બતાવે એનો મિરર ઇમેજ છે એ એટલું જ પરંતુ વિરોધી ભ્રમણ બતાવે. એક ડેક્સ્ટ્રો રોટેટરી હોય તો બીજો લીવો રોટેટરી હોય, રાઈટ? તો આ ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે, એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી, આણ્વીય અસમમિતિ ધરાવે છે અને પ્રકાશ ક્રિયાશીલ છે. યાદ રાખજો છે, રાઈટ? તો આ બંને બંધારણ એકબીજાના એનાન્શિયોમર્સ કહેવાય. શું કહેવાય? એનાન્શિયોમર્સ એટલે કે પ્રતિબિંબીઓ. મેં ડિટેલમાં વાત કરી છે એનાન્શિયોમર માટે, પણ એક ટૂંકમાં કહું, એનાન્શિયોમર કેને કહેવાય? તો કે બે ઘટકો કે જે એકબીજાના મિરર ઇમેજ છે અને વસ્તુ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી, તો તેવા પ્રકાશ ક્રિયાશીલ ઘટકોને એકબીજાના એનાન્શિયોમર્સ કહેવાય. પ્રતિબિંબીઓની જોડ, એનાન્શિયોમર્સ, પેર ઓફ એનાન્શિયોમર્સ, રાઈટ? તો દીકરા જોઈ શકો છો એનાન્શિયોમર્સ એટલે પ્રતિબિંબીઓ, રાઈટ? તો એવા સમઘટકો કે જે એકબીજાના વસ્તુ પ્રતિબિંબીઓ છે, અધ્યારોપિત ન થાય, પ્રકાશ ક્રિયાશીલ હોય એટલે કે આણ્વીય અસમમિતીય હોય, તો તેવા ઘટકોને એકબીજાના એનાન્શિયોમર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા રહ્યું ગ્લુકોઝ, તો હું ઉદાહરણ તરીકે લઈ શકું, ઉદાહરણ તરીકે
ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ એકબીજાના એનાન્શિયોમર છે, એકબીજાના એનાન્શિયોમર્સ છે એવું કહેવાય. હજી એક એક્ઝામ્પલ આપું, ચાલો. એક્ઝામ્પલ નંબર 2, COOH CH OH CH3. તો સામેનો મિરર ઇમેજ બનાવીએ દીકરાઓ. COOH COH H CH3. દીકરાઓ આ લેક્ટિક એસિડ છે જેમાં માત્ર એક જ કિરાલ કાર્બન અવેલેબલ છે બંને ઉપર, પરંતુ OH જમણી બાજુ અને ડાબી બાજુ બંનેના મિરર ઇમેજ જોશું તો ખ્યાલ પડશે. તો આ છે ડી લેક્ટિક એસિડ અને આ છે એલ લેક્ટિક એસિડ. દીકરાઓ કેપિટલ ડી લેક્ટિક એસિડ પ્રાયોગિક ધોરણે ડેક્સ્ટ્રો રોટેટરી છે, આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા, રાઈટ. તો ડી પ્લસ લેક્ટિક એસિડ થાય, તો સામેનો મિરર ઇમેજ છે એ ડી માઇનસ લેક્ટિક એસિડ થાય. તો આ બંને એકબીજાના પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે અને એ પણ એનાન્શિયોમરની જોડ. શા માટે આ કન્ડિશનને ફોલો કરે છે? જુઓ, એકબીજાના પ્રતિબિંબીઓ છે, જોઈ શકો છો આપ, એટલે કે બાહ્ય સંપૂર્તિ ધરાવે છે. અને બાહ્ય સંપૂર્તિ ધરાવે એવું કહેવાય. આંતરિક સંપૂર્તિ ન ધરાવે કેમ કે ઉપરનો અને નીચેનો ભાગ વચ્ચેથી બે ભાગ પાડો તો અલગ પડે, એટલે આ સમમિતીય નથી, અસમિતીય છે. અને અસમિતીય હોવાથી પ્રકાશ ક્રિયાશીલ પણ છે, રાઈટ. જો વસ્તુ પ્રતિબિંબ છે, અધ્યારોપિત કરો તો અધ્યારોપિત થતા નથી અને પ્રકાશ ક્રિયાશીલ છે, તો આ જોડીને કહેવાય એનાન્શિયોમર, પેર ઓફ એનાન્શિયોમર. તો આ બંને થઈ ગઈ ડી અને એલ લેક્ટિક એસિડ એ એનાન્શિયોમર્સ તરીકે ઓળખાય. એનાન્શિયોમર્સ ની જોડ છે, આ એનું એક્ઝામ્પલ થઈ ગયું. તો દીકરાઓ આ એનાન્શિયોમર્સ એકબીજાથી જુદા કઈ રીતે પડે, એમના વચ્ચેનો ફરક શું? યાદ રાખજો દીકરાઓ, એનાન્શિયોમર્સના ભૌતિક ગુણધર્મો સમાન જ હોય છે. એનાન્શિયોમર્સના ગુણધર્મ પણ સમાન જ હોય છતાં પણ એકબીજાથી જુદા કઈ રીતે પડે છે? તો જુઓ, આ એનાન્શિયોમર ડી ગ્લુકોઝ, આ એનાન્શિયોમર એલ ગ્લુકોઝ. આ ડી ગ્લુકોઝ દક્ષિણ ભ્રમણીય છે, તો આ કેપિટલ એલ ગ્લુકોઝ છે એ વામ ભ્રમણીય છે. આ પણ જો આ બે એનાન્શિયોમરની જોડ છે જેમાં ડી લેક્ટિક એસિડ છે એ દક્ષિણ ભ્રમણીય છે, એલ લેક્ટિક એસિડ છે એ વામ ભ્રમણીય છે. તો આ બંને એકબીજાથી જુદા કઈ રીતે પડે છે? હજી એક એક્ઝામ્પલ આપું, ચાલો ત્રીજું એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ નંબર 3, CHO CHOH CH2OH CHO COH H CH2OH. દીકરાઓ જોઈ શકો છો આ બંધારણની અંદર આ બંને બંધારણો એકબીજાના મિરર ઇમેજ છે અને એક કિરાલ કાર્બન છે, બાહ્ય સંપૂર્તિ છે, મિરર ઇમેજ છે. એકબીજા ઉપર અધ્યારોપિત કરો તો અધ્યારોપિત થશે નહીં. અને વચ્ચેથી બે ભાગ પાડીને જોવો, આંતરિક સંપૂર્તિ ધરાવતા નથી, આથી પ્રકાશ ક્રિયાશીલ પણ છે. આનું નામ થશે કેપિટલ ડી ગ્લિસરાલ્ડીહાઇડ. જ્યારે આનું નામ છે કેપિટલ એલ, કેમ કે OH ડાબી બાજુ છે, અહીંયા OH જમણી બાજુ છે, તો કેપિટલ એલ ગ્લિસરાલ્ડીહાઇડ. તો આપ જોઈ શકો છો પ્રાયોગિક ધોરણે જ્યારે ગ્લિસરાલ્ડીહાઇડની વાત કરવામાં આવે તો આ જે ડી ગ્લિસરાલ્ડીહાઇડ છે, કેપિટલ ડી ગ્લિસરાલ્ડીહાઇડ છે, એ ડી ગ્લિસરાલ્ડીહાઇડ વાસ્તવમાં લીવો રોટેટરી છે દીકરાઓ, ખાસ ધ્યાન રાખજો, માઇનસ પ્રાયોગિક ધોરણે. અને જ્યારે એલ કેપિટલ એલ ગ્લિસરાલ્ડીહાઇડ છે એ પ્લસ છે, ડેક્સ્ટ્રો રોટેટરી. મેં પહેલા જ કીધું હતું કેપિટલ ડી અને કેપિટલ એલ અને સ્મોલ ડી અને સ્મોલ એલ ને કોઈ સંબંધ નથી, રાઈટ. કેપિટલ ડી કેપિટલ એલ અને સ્મોલ ડી સ્મોલ એલ ને કોઈ સંબંધ નથી, એનું પ્રૂફ થઈ ગયું છે કે બરાબર, કે આપ જોઈ શકો છો ડી માઇનસ એલ પ્લસ એટલે કે ડી ગ્લિસરાલ્ડીહાઇડ અને એલ ગ્લિસરાલ્ડીહાઇડમાં ડી માઇનસ લીવો રોટેટરી, એલ પ્લસ એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી છે, રાઈટ. ચાલો, તો આ બંને એકબીજાના એનાન્શિયોમર્સ તરીકે છે, એટલે એનાન્શિયો
મર્સની જોડ છે, રાઈટ? કોણ? ગ્લિસરાલ્ડિહાઇડ. પણ આ ગ્લિસરાલ્ડિહાઇડ એકબીજાથી જુદા કઈ રીતે પડે એકબીજાથી? તો એ ગ્લિસરાલ્ડિહાઇડ માટે એટલે કે ગ્લિસરાલ્ડિહાઇડ લેશો કે લેક્ટિક એસિડ લેશો કે ગ્લુકોઝ લેશો, એનાન્સિયોમર્સ એના માટે ખાસ સાંભળજો, ભૌતિક ગુણધર્મો સમાન હોય, ભૌતિક ગુણધર્મો સમાન. કયા કયા ભૌતિક ગુણધર્મ સમાન? દાખલા તરીકે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, વક્રી ભવનાંક વગેરે વગેરે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, વક્રી ભવનાંક, આ બધા ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મો છે, બંને માટે સમાન હોય. એટલે જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ડી ગ્લુકોઝનું છે એટલું જ એલ ગ્લુકોઝનું હશે. જે ગલન બિંદુ ઉત્કલન બિંદુ લેક્ટિક એસિડ ડી નું છે એટલું જ ગલન બિંદુ ઉત્કલન બિંદુ લેક્ટિક એસિડ એલ નું હશે. જે ગલન બિંદુ ઉત્કલન બિંદુ ડી ગ્લિસરાલ્ડિહાઇડ નું છે એટલું જ એલ ગ્લિસરાલ્ડિહાઇડ નું છે. પરંતુ તે એનાન્સિયોમર્સ એકબીજાથી પ્રકાશ ક્રિયાશીલતાને આધારે જ જુદા પડે છે. મતલબ કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલના કોણાવર્તનના સંદર્ભે જુદા પડે છે. એક એનાન્સિયોમર જો ડેક્સ્ટ્રો રોટેટરી હશે તો બીજો છે એ લીવો રોટેટરી હશે, રાઈટ? તો કહી શકાય. પરંતુ એનાન્સિયોમર્સ એકબીજાથી પ્રકાશ ક્રિયાશીલતા ને આધારે જુદા પડે છે. મતલબ આ એનાન્સિયોમર્સ એટલે શું થયું? તો કે બે પ્રતિબિંબીઓ કે જે બાહ્ય સંપૂર્તિ ધરાવે છે પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી, પ્રકાશ ક્રિયાશીલ છે અને આણ્વીય અસમમિતીય છે, તે જોડીને એકબીજાના એનાન્સિયોમર્સ કહેવાય, રાઈટ? એટલે કેપિટલ ડી અને કેપિટલ એલ વિશે જાણતા હોય તો એક ડી અને એલ આ બંને એકબીજાના એનાન્સિયોમરની જોડી થઈ, જે ભૌતિક ગુણધર્મની દ્રષ્ટિએ સમાન ગુણધર્મ ધરાવે પરંતુ એનાન્સિયોમર એકબીજાથી પ્રકાશ ક્રિયાશીલતાને આધારે જુદા પડે, રાઈટ? હવે આપણે બીજો પોઈન્ટ ડિસ્કસ કરશું, ડાયાસ્ટીરિયોમર. તો ડાયાસ્ટીરિયોમરના ડિસ્કશન માટે હું આપની સમક્ષ એવું એક્ઝામ્પલ રાખીશ દીકરાઓ કે જે ડાયાસ્ટીરિયોમર અને એનાન્સિયોમર આ બંનેના ઉદાહરણ પૂરા પાડી શકે. તો હવે એનું એક્ઝામ્પલ લઈ અને આગળ વધીએ. ચાલો દીકરાઓ, હવે હું આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખી અને તેના બંધારણને આધારે હું તમને એનાન્સિયોમર અને ડાયાસ્ટીરિયોમરને એકબીજાથી કઈ રીતે અલગ પાડી શકાય અને કયા બંધારણો એનાન્સિયોમર છે અને કયા બંધારણો ડાયાસ્ટીરિયોમર છે એની વાત આપની સમક્ષ કરીશ, રાઈટ? સૌથી પહેલા આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખેલ છે 2,3,4 ટ્રાઇહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, IUPAC નામ લખેલ છે. હવે તેનું બંધારણ મેં દોરેલું છે દીકરાઓ, જોઈ શકો છો. COOH, CHOH, CHOH અને CH2OH, જેના બંધારણમાં કિરાલ કાર્બનની સંખ્યા ગણીએ ને દીકરાઓ તો 1 અને 2 કિરાલ કાર્બન છે. જોશો તો ખ્યાલ પડશે, એક OH, એક H, એક COOH અને એક આખો નીચેનો ભાગ જે બીજા 3 થી અલગ પડે એટલે એક કિરાલ ઈ થયો. બીજો કિરાલ આ છે, એમાં એક OH, એક H, એક CH2OH અને એક ઉપરનો હિસ્સો. બીજી વાત, આ બંધારણ આણ્વીય અસમમિતીય છે કારણ કે તે આંતરિક સંપૂર્તિ ધરાવતું નથી, રાઈટ? હું તમને એક્ઝામ્પલ આપું છું, પહેલા તો ક્લિયર કરી દઉં કઈ રીતે આંતરિક સંપૂર્તિ નથી બતાવતું. ચાલો વચ્ચેથી બે ભાગ પાડી લઈએ, વચ્ચેથી જ બે કટકા કરી નાખેલા, અંદરથી બે ભાગ પાડો અને એ જે અંદરથી છૂટા પડેલા બે ભાગ એકબીજાના મિરર ઇમેજ બને તો એ આંતરિક સંપૂર્તિ ધરાવતા હોય એવું કહેવાય અને આણ્વીય સમમિતીય છે એવું કહેવાય. અને જો એ આણ્વીય સમમિતીય હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ ન હોય. પણ આપ જોશો આ બે ભાગમાં ઉપર અને નીચેના ભાગની વાત કરીએ તો OH ભલે સમાન આવે છતાંય આંતરિક સંપૂર્તિ નથી કારણ કે ઉપર COOH છે અને નીચે CH2OH છે. મતલબ ઉપરના આ બે ભાગ તો જુદા પડે છે, આથી આંતરિક સંપૂર્તિ ધરાવતા નથી એટલે આ આણ્વીય અસમમિતીય છે. તો આ અસમમિતીય રચના છે, આ ચોખવટ કરી દઉં. હવે એનું એક મિરર ઇમેજ બનાવીએ. ચાલો મિરર ઇમેજ બનાવીએ. જોજો હું શક્ય એટલી અવકાશીય ગોઠવણી આપની સમક્ષ રાખું છું એટલે તમને ખ્યાલ રહેશે કે તમારે કઈ રીતે સ્ટ્રક્ચર બનાવવા. અહીંયા OH, આ H, આ H, OH
CH2OH, જેમાં બે કિરાલ કાર્બન છે. આ પણ આંતરિક સંપૂર્તિ ધરાવતું નથી, પણ બાહ્ય સંપૂર્તિ છે. એકબીજાના મિરર ઇમેજ છે, રાઈટ. હું આ બંધારણને કહી દઉં બંધારણ 2. ચાલો હજી આગળ વધીએ. આ બંધારણ 2 ને બંધારણ 1 ઉપર, અથવા તો બંધારણ 1 ને બંધારણ સોરી સ્ટ્રક્ચર લખવામાં થોડુંક આડાવડું થઈ ગયું છે, રાઈટ. અહીંયા ચાલો હવે જુઓ, બંધારણ 1 અને બંધારણ 2 આ બે હવે બાહ્ય સંપૂર્તિ ધરાવે છે. જુઓ, હવે બંધારણ 1 ને બંધારણ 2 ઉપર અથવા બંધારણ 2 ને બંધારણ 1 ઉપર અધ્યારોપિત કરી દઈએ તો શું અધ્યારોપણ થશે? એકવાર નજર નાખો, નહીં થાય. શા માટે? કેમ કે જ્યારે આ સ્ટ્રક્ચરને ઉપાડીને અહીંયા મૂકશું ત્યારે H ઉપર OH આવશે, OH ઉપર આ ભાગનો H આવશે, મતલબ બાહ્ય સંપૂર્તિ ધરાવે છે, મિરર ઇમેજ છે, પણ અધ્યારોપિત નથી થતું, એટલે બંને પ્રકાશ ક્રિયાશીલ છે. ચાલો, મતલબ આ પ્રકાશ ક્રિયાશીલ છે ઈ ફાઇનલ. પણ હજી એક એક્ઝામ્પલ ડ્રો કરીએ, એનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. એવું જરૂરી થોડી છે કે OH એક જ સાઈડ રહે. એવી રીતે પણ અવકાશીય ગોઠવણી થઈ શકે કે એક OH આ બાજુ ને એક OH આ બાજુ હોઈ શકે. અવકાશીય ગોઠવણી છે, ગમે એ દિશામાં ગોઠવી શકાય. ચલો એ રીતે પણ વિચારી લઈએ. COOH CHOH COH H CH2OH. રેડી? તો સામે આમાં પણ કિરાલ કાર્બનની સંખ્યા જોશો તો ખ્યાલ પડશે. આ છે કેપિટલ D બંધારણ, આ છે કેપિટલ L બંધારણ. અહીંયા જોશો OH ડાબી બાજુ અંતિમ કિરાલ કાર્બનનું તો કેપિટલ L બંધારણ. હજી બાહ્ય સંપૂર્તિ ધરાવે છે અને બાહ્ય સંપૂર્તિને આધારે મિરર ઇમેજ બનાવીએ. COOH OH H H OH CH2OH. તો આ જે બંધારણ થશે એમાં અંતિમ કાર્બન કિરાલ કાર્બન, બે કિરાલ કાર્બન પૈકીના અંતિમ કિરાલ કાર્બન ઉપર OH સમૂહ હાજર છે. આથી આ OH સમૂહ જમણી બાજુ હોવાથી તેને કેપિટલ D વિન્યાસ કહેવાય. ચાલો, શક્ય તેટલા બંધારણ દોરી દીધા આપણે. અવકાશીય બંધારણ, આ બંધારણ 3 છે, સોરી, અને આ બંધારણ છે 4. તો ત્રીજું અને ચોથું બંધારણ પણ તમે જોઈ શકો છો બાહ્ય સંપૂર્તિ ધરાવે છે. એકબીજા ઉપર અધ્યારોપિત થતું નથી. જોઈ શકો છો, એકબીજા ઉપર ઉપાડીને મૂકી દો 3 અને 4 ને, તો એકબીજા ઉપર અધ્યારોપિત થતું નથી. આથી બંધારણ 3 અને 4 પણ એકબીજાના વસ્તુ પ્રતિબિંબ છે, અધ્યારોપિત થતા નથી અને આંતરિક સંપૂર્તિ પણ નથી. આથી અસમિતીય હોવાથી પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે બાહ્ય સંપૂર્તિ છે અને પ્રકાશ ક્રિયાશીલ છે. તો આને આધારે આપણે શું કહી શકાય કે જોઈ શકો છો બંધારણ 1 અને બંધારણ 2 તથા બંધારણ 3 અને બંધારણ 4 એ એનાન્શિયોમરની જોડી છે. શા માટે? જુઓ, બાહ્ય સંપૂર્તિ છે, પ્રકાશ ક્રિયાશીલ છે, બરાબર. જોજો, આંતરિક સંપૂર્તિ નથી, પ્રકાશ ક્રિયાશીલ છે, અધ્યારોપિત થતું નથી, પણ એકબીજાના મિરર ઇમેજ છે. તો આપ જોઈ શકો છો અહીંયા એવા સમઘટકો કે જે એકબીજાના પ્રતિબિંબીય હોય તો છે. આ પછી અધ્યારોપિત ન થાય તો નથી થતા, અને અસમિતીય એટલે પ્રકાશ ક્રિયાશીલ હોય તો અસમિતીય છે, આંતરિક સંપૂર્તિ નથી, આંતરિક સંપૂર્તિ નથી, આથી અસમમિતીય છે, તો પ્રકાશ ક્રિયાશીલ છે. તો આ બે જોડી એનાન્શિયોમર કહેવાય. એઝ ઇટ ઇઝ આ બે જોડ પણ એનાન્શિયોમર કહેવાય, રાઈટ. તો 1 2 3 4 આ ટોટલ એકબીજાના એનાન્શિયોમર. તો કેટલા એનાન્શિયોમર થયા? 2. તો અહીંયા લખીશ એનાન્શિયોમર, જોજો ખાસ. એનાન્શિયોમર્સ કોણ કોણ છે? તો બંધારણ 1 અને 2, બંધારણ 3 અને 4. સાંભળજો, બંધારણ 1 અને 2 તથા બંધારણ 3 અને 4
આ બે જોડી એનાન્સિયોમર છે, પણ ડાયાસ્ટીરિયોમર એટલે શું? ચાલો એક ખાસ ધ્યાન દઈએ. આમાંથી કોઈ એક એક્ઝામ્પલ લઈ. દાખલા તરીકે બંધારણ 1 અને બંધારણ 3 ઉપાડીએ. તમારી એક્ઝામ્પલ સમજવા માટે મેં અહીંયા લખું છું. બંધારણ 1 અને 3 પાછું લખું છું. COOH CHOH CHOH CH2OH. આ બંધારણ 1 જેની અંદર કિરાલ કાર્બન અવેલેબલ છે અને આંતરિક સંપૂર્તિ નથી, આથી અસમમિતીય પણ છે. હવે બંધારણ 3 જોઈએ. બંધારણ 3 COOH CHOH COH CH2OH. આ બંધારણ 3. આ વચ્ચે મિરર મૂકી દઈએ. ચાલો, તો બંધારણ 1 અને બંધારણ 3 માં ફરક શું છે? આ મિરર રાખી દો અહીંયા. તો અધ્યારોપિત થાય છે, જુઓ તો શું અધ્યારોપિત થાય છે? આંતરિક સંપૂર્તિ નથી એટલે આણ્વીય અસમમિતીય છે. ચાલો, અસમમિતીય છે. કોણ? બંધારણ 1 અને 3. પછી બીજું, અધ્યારોપિત થાય છે કે નહીં? જો ઉપાડીને મૂકો તો આ H ઉપર આ H અને OH ઉપર OH, COOH ઉપર COOH અધ્યારોપિત થઈ ગયો. CH2OH CH2OH ઉપર થાય, પણ ખાસ અહીંયાથી અલગ પડે. H ઉપર આ OH આવશે, OH ઉપર H આવશે. આમ ઉપાડીને મૂકશો ને એટલે અધ્યારોપિત થતું નથી. અધ્યારોપિત નથી. અને સમમિતીય છે ને અધ્યારોપિત નથી એટલે પ્રકાશ ક્રિયાશીલ છે. પણ એક ફરક એવો છે કે જે 3, 4 અને 1, 2 ને 1, 3 બંધારણથી જુદા પાડે છે. કયો ફરક? ગોતો. મિરર ઇમેજ. મિરર ઇમેજ નથી, વસ્તુ પ્રતિબિંબ નથી. જો 1 અને 3 બંને, બંધારણ 1 અને બંધારણ 3 બંને પ્રકાશ ક્રિયાશીલ છે, અધ્યારોપિત નથી, અસમમિતીય છે, પણ મિરર ઇમેજ નથી. જો અહીંયા મિરર ઇમેજ પોર્શન છે, પણ આ મિરર ઇમેજ નથી. જો OH સામે OH નથી એટલે મિરર ઇમેજ નથી. રાઈટ? મુદ્દો મહત્વનો પકડો. મિરર ઇમેજ નથી એટલે પ્રતિબિંબી નથી. તો જે સંયોજનો, સાંભળજો, જે સંયોજનો આણ્વીય અસમમિતીય હોય, અધ્યારોપિત ન થાય અને પ્રકાશ ક્રિયાશીલ હોય, પણ એકબીજાના પ્રતિબિંબી ન હોય ને, તો આ બંને બંધારણોને એકબીજાના ડાયાસ્ટીરિયોમર્સ કહેવાય. શું કહેવાય? ડાયાસ્ટીરિયોમર્સ. રાઈટ? તો જો મેં લખી દીધું છે ડાયાસ્ટીરિયોમર્સ, એવા સમઘટકો કે જે એકબીજાના વસ્તુ પ્રતિબિંબ ન હોય. જો અહીંયા ચોખવટ કરી દીધું, હાઇલાઇટ કરી દીધું છે ગ્રીન માર્કરથી બંનેમાં. આ બંને બંધારણ એકબીજામાં ઓલમોસ્ટ સામ્યતા, બંને એકબીજાથી કઈ દ્રષ્ટિએ જુદા પડે છે? ડાયાસ્ટીરિયોમર અને એનાન્સિયોમર. ડાયાસ્ટીરિયોમર્સમાં પ્રતિબિંબીઓ, એનાન્સિયોમર્સમાં પ્રતિબિંબીઓ હોય અને ડાયાસ્ટીરિયોમરમાં વસ્તુ પ્રતિબિંબ ન હોય. આ બંને પદાર્થો જોઈ શકો છો. બંધારણ 1 અને બંધારણ 3 એ અધ્યારોપિત ન થાય. જો અધ્યારોપિત ન થાય, પ્રકાશ ક્રિયાશીલ છે, અસમમિતીય છે, પણ મુખ્ય મુદ્દો એનાન્સિયોમર્સથી ક્યાં જુદો પડે? વસ્તુ પ્રતિબિંબ ન હોય, મિરર ઇમેજ ન હોય. તો ડાયાસ્ટીરિયોમર કેને કહેવાય? તો કે ભાઈ એવા સમઘટકો કે જે એકબીજાના વસ્તુ પ્રતિબિંબ ન હોય પણ પ્રકાશ ક્રિયાશીલ હોય, તો તેવા સમઘટકોને એકબીજાના ડાયાસ્ટીરિયોમર્સ કહેવાય. ધ્યાન રાખજો, ટેક્સ્ટબુકમાં નથી પણ ઇમ્પોર્ટન્ટ છે ડાયાસ્ટીરિયોમર્સ. તો આપેલ એક્ઝામ્પલ્સમાં ડાયાસ્ટીરિયોમર્સ કોણ કોણ છે? તો એ ખાસ નોટ કરશું. ડાયાસ્ટીરિયોમર્સ આપેલ એક્ઝામ્પલ્સમાં ડાયાસ્ટીરિયોમર કોણ કોણ છે? તો એક આઈ રહ્યું, 1, 3, પછી 1 અને 4. એને તમે ઇમેજ કરી શકો. 1 ની સામે બંધારણ 4 મૂકીને એકવાર હોમવર્કમાં ડ્રો કરીને જોજો. આવી રીતે 1 અને 4 ને મિરર ઇમેજ નહીં થાય, બાકી બધી ફોલો કરશે મેથડને. મિરર ઇમેજ એક જ નહીં હોય, એ પ્રકાશ ક્રિયાશીલ છે, આણ્વીય અસમમિતીય છે. એટલે 1 અને 3, 1 અને 4 એઝ ઇટ ઇઝ. 2 અને 3, 2 અને 4. રાઈટ? તો ડાયાસ્ટીરિયોમર કોણ છે? બંધારણ 1 અને 3, 1 અને 4, 2 અને 3,
2 અને 4. જો આ 4 જોડી છે એ ડાયાસ્ટીરિયોમર જોડ કહેવાય. જો 1 3 1 4 2 3 2 4, બરાબર. એ જે જોડ છે શું કહેશું? ડાયાસ્ટીરિયોમર્સ. જોઈ લો તો 1 2 એનાન્સિયોમર, 3 4 એનાન્સિયોમર, 1 3 ડાયાસ્ટીરિયોમર, 1 4 ડાયાસ્ટીરિયોમર, 2 3 ડાયાસ્ટીરિયોમર, 2 4 ડાયાસ્ટીરિયોમર. તો ટોટલ દીકરા જોશો તો ખ્યાલ પડશે, આ 2 3 4 ટ્રાઇહાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ ના કુલ અવકાશીય સમઘટકો ગણવા બેસીએ ને, કુલ અવકાશીય સમઘટકો તો 4 જ થાય. 4 થાય. 1 2 3 4 આ 4 અવકાશીય સમઘટકો છે જે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે, કારણ કે તે આણ્વીય અસમમિતીય છે. આથી પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. આથી એમ કહી શકાય કે 2 3 4 ટ્રાઇહાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા? તો 4. અવકાશીય સમઘટકો કેટલા? તોય 4, કેમ કે અવકાશીય સમઘટકોનો જ એક હિસ્સો છે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. રાઈટ, યાદ કરો અવકાશીય સમઘટકતાને 2 ભાગમાં વહેંચેલા હતા, સંરૂપી અને વિન્યાસી. વિન્યાસીમાં પાછા 2 ભાગ, પ્રકાશીય અને ભૌમિતિક. તો પ્રકાશીયનો એક હિસ્સો છે, પ્રકાશીય એક અવકાશીયનો હિસ્સો છે સ્ટીરિયો કેમિસ્ટ્રીનો, સ્ટીરિયો આઇસોમરનો. તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો 2 3 4 ટ્રાઇહાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડના 4 પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો થયા. પણ પ્રશ્ન થશે કે સર આ તો તમે દોરીને બતાવ્યા, ઝાઝા કાર્બન પરમાણુ હોય તો એના અલગ અલગ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કઈ રીતે શોધવા? માનો કે કોઈ એક્ઝામમાં પૂછાઈ જાય કે ભાઈ ડી ગ્લુકોઝ માં રહેલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા કેટલી, તો સર ચોટલી ખીતો થઈ જાય. કઈ રીતે ગણવા? બધાના એક્ઝામ્પલ અલગ અલગ ડ્રો કરવા નહીં. એના માટે એક શોર્ટકટ ટ્રીક છે. હું તમને કેવું ફોર્મ્યુલા ડેવલપ કરી દઈશ, સૂત્ર ડેવલપ કરી દઈશ કે એ સૂત્રને પકડીને ચાલો એટલે ગમે એટલા એક્ઝામ્પલ આપેલા હોય, ગમે એટલા કાર્બન ધરાવતી ચેઇન હોય, તમને એની અંદર કેટલા અવકાશીય સમઘટકો બને, કેટલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો બને ને કેટલા મેસોમર બને. મેસોમર, હવે આપણે ટોપિક જોશું મેસોમર. કેટલા મેસોમર બને એના માટે એક શોર્ટકટ ટ્રીક તમને આપીશ, પણ એ યોગ્ય સમયે. રાઈટ, અત્યારે દીકરાઓ આ 4 બંધારણો આપેલા છે, જેમાં 2 જોડ એનાન્સિયોમરની છે અને 4 જોડ છે એ ડાયાસ્ટીરિયોમરની છે. MCQ માં પૂછાઈ શકે કે 2 3 4 ટ્રાઇહાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડના બંધારણમાં કેટલી જોડ એનાન્સિયોમર હોય અને કેટલી જોડ ડાયાસ્ટીરિયોમર હોય. તો માત્ર બંધારણ તો 4 જ બને, પણ એમાં 1 2 અને 3 4 આ 2 જોડ, ટોટલ 4 અણુ એટલે કે 2 જોડી એનાન્સિયોમરની અને 1 3 1 4 2 3 2 4 4 જોડી ડાયાસ્ટીરિયોમરની. તો દીકરાઓ આ થઈ ગયું એનાન્સિયોમર્સ અને ડાયાસ્ટીરિયોમર્સ. હવે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ એક્સ્ટ્રા જોઈ લઈએ મેસોમર, અને ત્યાર પછી જોશું રેસિમિક મિક્સચર. ચાલો દીકરો આપણે નેક્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરીએ ને એ છે મેસોમર. મેસોમરનું ઉદાહરણ સમજીએ ને એની પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપું છું ટાર્ટરિક એસિડનું, કે જે આંબલીમાં હોય, ટાર્ટરિક એસિડ. રાઈટ, ચાલો ઉદાહરણ આપું છું ટાર્ટરિક એસિડ, એને આધારે ડિસાઈડ કરશું મેસોમર એટલે શું છે. ટાર્ટરિક એસિડ અને જેનું બંધારણીય સૂત્ર છે COOH, CHOH 2 ટાઈમ્સ COOH. એટલે હું આ રીતે દોરી શકીશ, સાંભળજો. COOH CHOH COOH એઝ ઇટ ઇઝ. સામે તેનો મિરર ઇમેજ બનાવું. COOH COH. ચાલો ધારો કે હું આને પહેલો કાર્બન કહું તો આ 2 કિરાલ કાર્બન છે, આને પહેલો કહું, બીજો, ત્રીજો, ચોથો. 1 2 3 4 એમાં 2 કિરાલ કાર્બન છે. આપ જોશો તો ખ્યાલ પડશે. 2 કિરાલ કાર્બન કઈ રીતે? તો આ કાર્બન છે એની બાજુ એક OH, એક H, એક COOH અને એક નીચેનો એક મોટો અણુ. સેમ એઝ ઇટ ઇઝ. આ કાર્બન માટે એક OH, એક H, એક COOH, ઉપરનો એક આખો મોટો અણુ. તો એવી રીતે આ બંને બંધારણોમાં 2 કિરાલ કાર્બન છે. જે પૈકી આને કઈ, ધારો કે ડી ટાર્ટરિક એસિડ, સોરી L ટાર્ટરિક એસિડ, કેમ કે OH સમૂહ લેફ્ટ સાઈડ છે, અને ધારો કે આને કહું છું ડી ટાર્ટરિક એસિડ. રાઈટ,
તો આ બંધારણ દોરેલું છે ને એની અંદર તમે જોવો તો ખ્યાલ પડશે કે વચ્ચેથી જો બે ભાગ પાડવામાં આવે, દીકરાઓ ખાસ સાંભળજો, આપણે આંતરિક સંપૂર્તિ ચેક કરવી છે. બાહ્ય સંપૂર્તિ તો છે, બાહ્ય સંપૂર્તિ છે એટલે મિરર ઇમેજ. તો મિરર ઇમેજ તો બને છે, પણ શું આંતરિક સંપૂર્તિ છે એ જોઈ લઈએ. વચ્ચેથી બે ભાગ પાડો, ઉપરનો અને નીચેનો ભાગ જુઓ તો જો COH સમાન આવે, પણ અહીંયા OH અને અહીંયા H અને અહીંયા H અને OH જુદું પડે, મતલબ બાહ્ય આંતરિક સંપૂર્તિ નથી. અને આંતરિક સંપૂર્તિ ન હોવાથી આ બંધારણ અને આ બંધારણ બંને આણ્વીય અસમિતીય છે. આથી કહી શકાય આંતરિક સંપૂર્તિ નથી, આણ્વીય અસમમિતીય છે. રાઈટ. અને આ બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત કરો તો અધ્યારોપિત થશે નહીં. આથી પ્રકાશ ક્રિયાશીલ પણ છે. મતલબ જુઓ, આણ્વીય અસમિતીય અધ્યારોપિત થતું નથી એટલે કે પ્રકાશ ક્રિયાશીલ છે. તો આ બંને જોડને એકબીજાની એનાન્શિયોમરની જોડ કહેવાય. તો બંધારણ 1 અને બંધારણ 2 આ બંને એનાન્શિયોમરની જોડ થઈ. તો હું જરૂર લખીશ કે ટાર્ટરિક એસિડ ના બંધારણ 1 અને 2 એનાન્શિયોમર્સ ની જોડ છે. પરંતુ હજી ત્રીજું શક્ય બંધારણ જોઈ લઈએ. ચાલો. પરંતુ COOH CHOH CHOH COOH આ પણ ટાર્ટરિક એસિડ જ છે. આ ટાર્ટરિક એસિડ જ છે. તો ઘણા શું કરે, આનો મિરર ઇમેજ બનાવે. ચાલો હું મિરર ઇમેજ બનાવી નહીં દઉં, પછી આપણે જોશું શું કરવું. COOH COH H COH H COOH. ઘણા હોય મારા જેવા વિદ્યાર્થીઓ મિરર ઇમેજ બનાવે, કેમ કે આ બે બનાવ્યું તો આ કેમ નહીં, બનાવી નાખીએ. પેલા એ જોઈએ કે મિરર ઇમેજ એકબીજાથી જુદી તો જ પડે કે જે બંને એકબીજાથી પ્રકાશ ક્રિયાશીલતાના સંદર્ભે જુદી પડતી હોય. મતલબ એક ડેક્સ્ટ્રો રોટેટરી હોય અને એક લીવો રોટેટરી હોય તો જ આ બંને ઘટકો જુદા જુદા કહેવાય. તો એને એકબીજાના સમઘટકોની જોડ કહેવાય. સોરી, જો એ બંને એકબીજાથી પ્રકાશ ક્રિયાશીલતાના સંદર્ભે જુદા પડતા હોય તો જ એ બંને એકબીજાથી જુદા કહેવાય. પણ અહીંયા આપ જોશો તો ખ્યાલ પડશે, ટાર્ટરિક એસિડનું આ બંધારણ જોવો, વચ્ચેથી બે ભાગ પાડીને જોવો તો ઉપરનું અને નીચેનું બંધારણ મિરર ઇમેજ બને છે. જુઓ, આપ જોઈ શકો છો OH OH H H COOH COOH મિરર ઇમેજ છે. આથી ખાસ કહી શકાય કે આ બંધારણ આંતરિક સંપૂર્તિ ધરાવે છે. ભલે આ બંધારણની અંદર બબ્બે કિરાલ કાર્બન હોય, જો આમાં 2 કિરાલ કાર્બન છે, છતાં પણ આ આંતરિક સંપૂર્તિ ધરાવે છે એટલે કે સમમિતીય રચના ધરાવે છે. અને હવે દીકરાઓ ખાસ ધ્યાન રાખો, મેં પહેલા જ કીધું હતું કે કિરાલિટી માટે અને પ્રકાશ ક્રિયાશીલતા માટેની જો પહેલી પ્રાઇમરી શરત હોય, કન્ડિશન હોય તો એ છે આણ્વીય અસમિતિ. આણ્વીય અસમિતિ, મોલેક્યુલર એસિમેટ્રી. આ જે લેક્ટિક એસિડનું બંધારણ છે ને એમાં આંતરિક સંપૂર્તિ છે, વચ્ચેથી બે કટકા કાતર મારીને જોઈ લો, કટકા મારીને જોઈ લો, ઉપરનો અને નીચેનો ભાગ છે એક સમાન છે, આંતરિક સંપૂર્તિ ધરાવે છે. આથી આ સિમેટ્રિકલ કહેવાય, સમમિતીય બંધારણ. અને જ્યારે સમમિતીય બંધારણ હોય ને તો તે પ્રકાશ ક્રિયાશીલ ન હોય. તો બંધારણ આ ત્રીજું બંધારણ જેને આપણે કહીએ બંધારણ નંબર 3 એ પ્રકાશ ક્રિયાશીલ નથી, કારણ કે તે આંતરિક સંપૂર્તિ ધરાવે છે, સમમિતીય રચના ધરાવે છે. આપ જોઈ શકો છો સમમિતીય રચના ધરાવે છે. આથી પ્રકાશ ક્રિયાશીલ નથી.
તો જો આ અણુ પ્રકાશ ક્રિયાશીલ ન હોય તો બટ નેચરલ છે આ પણ આંતરિક સંપૂર્તિ ધરાવે તો આ બંને પણ એકબીજાના મિરર ઇમેજ થઈ ગયા જુઓ તો આ પણ પ્રકાશ ક્રિયાશીલ નથી. હવે જો આ બંને પ્રકાશ ક્રિયાશીલ નથી તો આ અલગ અલગ કઈ રીતે કહેવાય? જો આપણે એનાન્સિયોમરમાં જોઈ ગયા આ બે અલગ અલગ એટલે છે કેમ કે એક ડેક્સ્ટ્રો રોટેટરી છે તો બીજો લીવો રોટેટરી છે. આ એનાન્સિયોમરની જોડ છે જેના ભૌતિક ગુણધર્મો તો સમાન છે. ઉત્કલન બિંદુ, ગલન બિંદુ છે, દ્રાવ્યતા છે કે પછી જેને કહેવાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે વક્રીભવનાંક છે. પણ એકબીજાથી જુદા ક્યાં પડે છે? પ્રકાશ ક્રિયાશીલતાના સંદર્ભમાં. એટલે તો એને બેને અલગ રાખેલા છે મિરર ઇમેજ તરીકે. હું આ બેને અલગ કઈ રીતે બતાવું? કેમ કે આ બે પ્રકાશ ક્રિયાશીલતાને આધારે જ જુદા પડવા જોઈએ, પરંતુ આ બંને તો પ્રકાશ અક્રિયાશીલ છે. તો મારે કેમ કેવું એક ડેક્સ્ટ્રો કે એક લીવો? એટલે કહી શકાય કે તમે આ બંધારણ દોરો કે આ બંધારણ દોરો બે એક જ છે કેમ કે પ્રકાશ અક્રિયાશીલ છે. આથી આને જુદા ન પાડી શકાય. મતલબ કાં તમે બંધારણ 3 દોરો ને અથવા તો આ દોરો, બેમાંથી એક દોરો, બંને એક જ કહેવાય. તો આપણે કામ કરીએ, પ્રકાશ અક્રિયાશીલતાને કારણે બંનેને અલગ ન દર્શાવી શકાય, આથી આને આપણે ભૂસી નાખીએ. આ એક જ બંધારણ થયું. તો આ જે બંધારણ છે આણ્વીય સમમિતિ ધરાવે છે. ટાર્ટરિક એસિડનું આ બંધારણ જોજો, કિરાલ કાર્બન હોવા છતાં આંતરિક સંપૂર્તિ ધરાવતું હોવાથી પ્રકાશ અક્રિયાશીલ છે. અને આંતરિક સંપૂર્તિ પ્રકાશ અક્રિયાશીલ આણ્વીય સમમિતિને કારણે આ એક બંધારણ એવું થયું કે જે વિશિષ્ટ થયું તે એનાન્સિયોમર અને ડાયાસ્ટીરિયોમર કરતા અલગ ગુણધર્મ આવી ગયો. કયો? પ્રકાશ અક્રિયાશીલતાનો. તો આવું બંધારણ કે જેમાં કિરાલ કાર્બન હોવા છતાં આંતરિક સંપૂર્તિને કારણે એ સમમિતીય બંધારણ ધરાવતું હોવાથી પ્રકાશ અક્રિયાશીલ હોય તો અણુનું આવું બંધારણ એનું મેસો સ્વરૂપ અથવા તો મેસોમર કહેવાય. તો આ જે બંધારણ થયું, બંધારણ 3 ટાર્ટરિક એસિડ નું મેસો સ્વરૂપ છે જે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક નથી પરંતુ અવકાશીય સમઘટક કહેવાય. એ કેમ ખબર પડે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક નથી પણ અવકાશીય સમઘટક છે? કેમ કે અવકાશીય સમઘટક એટલે તેમાં રહેલા ઘટકણોની અવકાશીય ગોઠવણી જુદી જુદી. તો આ બંને કરતા આની અવકાશીય ગોઠવણી તો જુદી જુદી દેખાય છે. જોઈ શકો છો 1 2 3. આથી આ અવકાશીય સમઘટક થયું. પણ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક એટલે નથી કેમ કે પ્રકાશ અક્રિયાશીલ છે. આથી ટાર્ટરિક એસિડના તમને એવું પૂછે કે ટાર્ટરિક એસિડના કુલ અવકાશીય સમઘટકો કેટલા? અવકાશીય સમઘટકો તો 3 થાય પુરાવો. 3 1 2 3. 3 પૈકી 2 પ્રકાશ ક્રિયાશીલ અને 1 મેસોમર. પણ તમને એવું પૂછે કે ટાર્ટરિક એસિડના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા? તો ખાલી 2. આ તો પ્રકાશ અક્રિયાશીલ છે. મતલબ જિંદગી ગોટે ચડી જાય કે જ્યારે કોઈ અણુસૂત્ર આપેલું હોય અને એવું પૂછે કે આપેલ અણુસૂત્રના બંધારણીય સૂત્ર મુજબ કેટલા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો, કેટલા મેસોમર અને કેટલા અવકાશીય સમઘટકો બને, યોગ્ય વિકલ્પ પસંદ કરો. અને 3 ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે 4 સેટ કરેલા હોય ફેરવીને ત્યારે આપણે પ્રશ્નનો નંબર ફેરવી નાખી, એ પ્રશ્નને સ્કીપ કરી દે. પણ દીકરાઓ ઇમ્પોર્ટન્ટ છે, સ્કોરિંગ છે અને એના માટે સ્ટ્રક્ચર દોરવા નહીં પડે. હું તમને ટ્રીક આપીશ, પણ ટ્રીક જોતી હોય તો નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે એટેન્ડ થવું પડશે. હું નેક્સ્ટ લેક્ચરની અંદર આની બધી ટ્રિક્સ તમારી સામે રાખી દઈશ. આખું ક્યારે સિમેટ્રિકલ સ્ટ્રક્ચર હોય, એસિમેટ્રિક સ્ટ્રક્ચર હોય, કેટલા કિરાલ કાર્બન છે એને આધારેની ટ્રીક ડેવલપ કરશું, એના સૂત્ર લખી નાખશું. એ સૂત્ર તમારે યાદ રાખવાના અને એ બંધારણને આધારે સૂત્રને ફોલો કરી અને તમને એના કુલ સમઘટકો, અવકાશીય સમઘટકો, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો અને મેસોમરની સંખ્યા મળી જશે. પણ દીકરાઓ મેસોમર મેં તમને ક્લિયર કરી દીધું છે. ટાર્ટરિક એસિડનું મેસો સ્વરૂપ છે તો મેસોમર કહેવાય કે ને? તો આપ જોઈ શકો છો એવો સમઘટક કે જે આંતરિક સંપૂર્તિ ધરાવતો હોય, એટલે કે
આણવીય સમમિતીય હોય તો તે અણુ કિરાલ કાર્બન હોવા છતાં પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી. આથી તેવા ઘટકને મેસોમર કહે છે. શું કહેવાય? મેસોમર. તો આ દીકરાઓ મેસોમર થઈ ગયું. તો આપણે અત્યારે પોઈન્ટ જોઈ ગયા એનાન્શિયોમર, ડાયાસ્ટીરિયોમર અને મેસોમર. અને લાસ્ટ ટોપિક જોઈ લઈએ રેસિમિક મિક્સચર, જે બહુ સિમ્પલ છે. રેસિમિક મિક્સચર. ચલો દીકરાઓ લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ રેસિમિક મિક્સચર. રેસિમિક મિક્સચર શું છે? તો એ રેસિમિક મિક્સચર સમજવા માટે સૌપ્રથમ હું તમને એક એક્ઝામ્પલ આપું. દીકરાઓ મારી પાસે કોઈ એક સંયોજન છે બ્યુટેન 2-ઓલ. બ્યુટેન 2-ઓલ અને જેનું બંધારણ કંઈક આવું થશે CH3CHOH CH2CH3 અને જે પૈકી એક થશે કિરાલ કાર્બન. કેમ કે બીજો કાર્બન કિરાલ કાર્બન થશે. તો એ બ્યુટેન 2-ઓલ નું બે બંધારણ તમારી સમક્ષ રાખેલા છે, એક બંધારણ 1 અને બંધારણ 2. તો પહેલું બંધારણ અને બીજું બંધારણ એ એકબીજાના એનાન્શિયોમરની જોડ કહેવાય. એક ડી છે તો બીજો એલ છે, એનાન્શિયોમરની જોડ. બરાબર. જે પૈકી કોઈ એક એનાન્શિયોમર ડેક્સ્ટ્રોરોટેટરી હોય તો બીજો એનો જે પ્રતિબિંબી ઘટક છે એ લીવો રોટેટરી હોય. રાઈટ. જોજો કેપિટલ ડી અને સ્મોલ ડી, કેપિટલ એલ ને સ્મોલ એલ સાથે કોઈ લેણા દેણી નથી, તો પ્રાયોગિક રીતે નક્કી થાય પ્રકાશ ક્રિયાશીલતા. પણ માની લઈએ કે કોઈ એક જે ડી બ્યુટેન 2-ઓલ છે એ ધારી લ્યો કે ડેક્સ્ટ્રો રોટેટરી છે, ધારી લ્યો. મતલબ કે આ કેપિટલ ડી બ્યુટેન 2-ઓલ છે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરે છે. તો એને આપણે સ્મોલ ડી દ્વારા પણ દર્શાવી શકાય અથવા તો એને પ્લસ વડે પણ દર્શાવી શકાય. તો આને પ્લસ છે એને હું ડી તરીકે પણ લખી શકું. તો લખીશ ડી પ્લસ બ્યુટેન 2-ઓલ. એવું ધારી લીધું કે ડેક્સ્ટ્રો રોટેટરી છે. તો સામે તેનો જે મિરર ઇમેજ બને છે, જેનો એનાન્શિયોમર છે બીજો પ્રતિબિંબી જોડી, એ એલ બ્યુટેન 2-ઓલ, કેપિટલ એલ બ્યુટેન 2-ઓલ છે, તે લીવો રોટેટરી જ થશે જો આ ડેક્સ્ટ્રો રોટેટરી હોય તો. તો એને લખી શકાય એલ માઇનસ બ્યુટેન 2-ઓલ, જે સ્મોલ એલ વડે દર્શાવાય. પણ દીકરાઓ આ બે પૈકી કોઈ એક ઘટક, ધારો કે આ કેપિટલ ડી બ્યુટેન 2-ઓલ છે ને, તો એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરે જ, કોઈ પણ ફિક્સ રોટેશનના મૂલ્ય સાથે. પણ જો તેનો મિરર ઇમેજ હોય, ખાલી મિરર ઇમેજ, માનો કે એલ બ્યુટેન 2-ઓલ હોય, તો એ પણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જેટલું ડી બ્યુટેન 2-ઓલ કરે છે ને એટલું જ એલ બ્યુટેન 2-ઓલ કોણાવર્તન કરશે. પણ ફરક એટલો છે, એક કોણાવર્તન જેટલું જમણી બાજુ કરશે તો બીજો એટલું જ કોણાવર્તન ડાબી બાજુ કરશે, પરસ્પર વિરોધી મૂલ્ય સાથે. વિરોધી મૂલ્ય કહું છું, મૂલ્યનો અંક સમાન, નિશાની જુદી. મતલબ એક જમણી બાજુ માનો કે 70 ડિગ્રીનું રોટેશન કરે છે તો બીજો છે એ ડાબી બાજુ 70 ડિગ્રીનું રોટેશન કરે. પરંતુ જ્યારે દીકરાઓ આ બ્યુટેન 2-ઓલ કોઈ રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે, માનો કે કોઈ એવી રાસાયણિક પ્રક્રિયા કરી લીધી કે જેમાં બ્યુટેન 2-ઓલ બને છે, પણ એ રાસાયણિક પ્રક્રિયામાં મળતી નિપજમાં જો 50% ડેક્સ્ટ્રો રોટેટરી બ્યુટેન 2-ઓલ બને અને 50% લીવો રોટેટરી બ્યુટેન 2-ઓલ બને, મતલબ કે એવું મિશ્રણ જે બનાવવામાં આવ્યું, એવું મિશ્રણ લેવામાં આવ્યું કે જેની અંદર 50% ડેક્સ્ટ્રો રોટેટરી અને 50% લીવો રોટેટરી, બીજા શબ્દમાં કહીએ તો 50-50% એનાન્શિયોમરનું મિશ્રણ ભરેલું છે. 50-50% એટલે એક સરખું પ્રમાણ. 50% ડી, 50% એલ, અથવા તો 50% ડેક્સ્ટ્રો રોટેટરી, 50% લીવો રોટેટરી લઈ અને એક મિશ્રણ બનાવવામાં આવ્યું. તો એ જે મિશ્રણ છે એ મિશ્રણમાં જેટલું ભ્રમણ આના દ્વારા ડેક્સ્ટ્રો રોટેશન થશે, જમણી બાજુ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જેટલું આના દ્વારા થાય, તો સામે 50% લીવો રોટેટરી પણ અવેલેબલ છે. મતલબ ડેક્સ્ટ્રો રોટેટરી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરે તો સામે લીવો રોટેટરી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન એટલું ડાબી બાજુ કરે. પરિણામે બંને એકબીજાના ભ્રમણની અસરને નાબૂદ કરી દેશે. કેમ કે ડેક્સ્ટ્રો રોટેટરી જેટલું ભ્રમણ કરાવવા જાય એટલું જ ભ્રમણ વિરુદ્ધ દિશામાં લીવો રોટેટરી કરે, પરિણામી ભ્રમણની અસર નાબૂદ થાય અને જે 50-50% ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરીનું મિક્સચર, એટલે કે એનાન્શિયોમરનું જે મિક્સચર છે, એ જોડી છે પ્રતિબિંબીઓની જોડ, એનાન્શિયોમરની જોડ, તે મિશ્રણને કહેવાય રેસિમિક મિક્સચર, રેસિમિક મિશ્રણ. આ કોઈ રેસિમિક મિશ્રણનું લખવામાં આવે ને, દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે રેસિમિક મિશ્રણ છે આપણી પાસે બ્યુટેન 2-ઓલ નું, તો બ્યુટેન 2-ઓલ ને આવી રીતે બતાવે રેસિમિક મિશ્રણ કહેવાય, જેને આમ લખાય પ્લસ માઇનસ બ્યુટેન 2-ઓલ. આ
પ્લસ માઇનસ અથવા તો DL આ એવું બતાવે છે કે આ રેસિમિક મિશ્રણ છે દીકરાઓ યાદ રાખજો રેસિમિક મિશ્રણ પ્રકાશ અક્રિયાશીલ બની જશે તો કે પ્રકાશ અક્રિયાશીલ એમાં એક તો ડેક્સ્ટ્રો છે બીજો તો લીવો છે એના બંધારણમાં રહેલા બંને ઘટકો જે 50-50% મિશ્રણમાં છે એમાં એક તો વામ ભ્રમણીય છે એક તો દક્ષિણ ભ્રમણીય છે તો કઈ રીતે કહી શકો કે પ્રકાશ અક્રિયાશીલ અરે દીકરાઓ રેસિમિક મિશ્રણમાં બંને ઘટકો 50-50% છે એક ડેક્સ્ટ્રો રોટેશન કરતો હોય તો સામે એટલું જ લીવો રોટેશન થાય એટલે પરિણામી પ્રકાશનું ભ્રમણ 0 થાય એટલે જોતા એવું લાગે કે પ્રકાશનું કાંઈ ભ્રમણ જ નથી થયું એટલે પ્રકાશ અક્રિયાશીલ લાગે રાઈટ આથી આ મિશ્રણને રેસિમિક મિક્સચર કહેવાય અને તેનું પરિણામી ભ્રમણ 0 હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે રેસિમિક મિશ્રણ દીકરાઓ તો મેં લખી દીધું છે આ બધી બાબતો રેસિમિક મિક્સચર એટલે શું તો કે બે પ્રતિબિંબીઓ પ્રકાશ ક્રિયાશીલ પ્રતિબિંબીઓ પ્રતિબિંબી તો પ્રકાશ ક્રિયાશીલ છે ને એનું 50-50% મિશ્રણ થયું ત્યારે અક્રિયાશીલ જોડી થઈ બે પ્રતિબિંબીઓ કે જે પ્રકાશ ક્રિયાશીલ છે એટલે કે એનાન્સિયોમરની જોડી છે એનું સરખા પ્રમાણવાળા મિશ્રણને રેસિમિક મિશ્રણ કહેવાય સરખા પ્રમાણવાળા 50-50% નું મિક્સચર લેવાનું રેસિમિક મિશ્રણનું પરિણામી પ્રકાશીય ભ્રમણ 0 થાય પરિણામી પ્રકાશીય ભ્રમણ 0 થાય મેં કીધું શું કરવાને થાય કેમ કે એક સમઘટક અન્ય સમઘટકના ભ્રમણની અસરને નાબૂદ કરે છે આમ આવા મિશ્રણને રેસિમિક મિશ્રણ કહેવાય દીકરાઓ રેસિમિક મિશ્રણ બનવાની ક્રિયાને રેસિમીકરણ અથવા તો રેસિમાઇઝેશન કહેવાય રેસિમાઇઝેશન જે પ્રક્રિયા દ્વારા રેસિમિક મિશ્રણ બને તેને રેસિમાઇઝેશન કહેવાય રેસિમિક મિશ્રણને નામની આગળ પ્લસ ઓર માઇનસ પ્લસ માઇનસ ઓર DL સંજ્ઞા વડે દર્શાવાય કોઈ પણ નામની આગળ મતલબ ઘટકના નામની આગળ તમને મેં એક્ઝામ્પલમાં દીધું જો બ્યુટેન 2 ડેક્સ્ટ્રો બ્યુટેન 2 લીવો બેનું 50-50% મિશ્રણ ભેગું કરો તો રેસિમિક મિક્સચર થાય તો નામ લખી શકાય પ્લસ માઇનસ બ્યુટેન 2 ચલો હજી એક એક્ઝામ્પલ આપું લેક્ટિક એસિડના સંદર્ભમાં જે આપણી ટેક્સ્ટ બુકની અંદર તેનું એક્ઝામ્પલ આપેલ છે લેક્ટિક એસિડ માટે જોજો દીકરાઓ ઇમ્પોર્ટન્ટ છે લેક્ટિક એસિડ દીકરાઓ લેક્ટિક એસિડના બે બંધારણો પૈકી એક બંધારણ આપણી સમક્ષ દોરીશ COOH CHOH CH3 અહીંયા OH જમણી બાજુ છે રાઈટ આ જે કેપિટલ D છે આ જે લેક્ટિક એસિડના બે બંધારણ છે જેમાં ડી લેક્ટિક એસિડ કેપિટલ ડી લેક્ટિક એસિડ જે પ્રાયોગિક ધોરણે લીવો રોટેટરી છે સાંભળજો આ કેવું છે લીવો રોટેટરી એટલે વામ ભ્રમણીય જ્યારે કેપિટલ L લેક્ટિક એસિડ છે એ ડેક્સ્ટ્રો રોટેટરી છે સાંભળજો ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે સ્મોલ ડી જેને દક્ષિણ ભ્રમણીય કહેવાય જ્યારે સ્નાયુમાંથી લેક્ટિક એસિડને એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે સ્નાયુમાંથી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે ને ત્યારે દીકરાઓ કેપિટલ L અથવા તો સ્મોલ ડી ડેક્સ્ટ્રો રોટેટરી લેક્ટિક એસિડ છે સ્નાયુમાંથી એક્સ્ટ્રેક્ટ થાય એટલે એ પોઈન્ટને લખવો જરૂરી છે આ ડેક્સ્ટ્રો રોટેટરી સ્નાયુમાંથી મેળવાય છે નિષ્કર્ષિત કરાય છે સ્નાયુમાંથી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે સાંભળજો ડી સ્મોલ ડી લેક્ટિક એસિડ કેપિટલ ડી નહીં સ્મોલ ડી લેક્ટિક એસિડ ખાસ ધ્યાનમાં રાખજો સ્મોલ ડી લેક્ટિક એસિડ એટલે કે કેપિટલ L લેક્ટિક એસિડને સ્નાયુમાંથી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે જ્યારે આ લેક્ટિક એસિડ તો દહીંમાંથી મળે છે એટલે કાંઈ નહીં ઘરે પણ લેક્ટિક એસિડ બનાવી શકાય શું કરશું દૂધને મેળવી નાખો બરાબર એટલે દૂધને મેળવશો તો દહીં બને ને ત્યારે લેક્ટિક એસિડ બને દૂધમાં આથો આવવાથી પણ એ લેક્ટિક એસિડ બનશે ને દીકરાઓ એ બનશે સ્મોલ L લેક્ટિક એસિડ એટલે કે લીવો રોટેટરી એટલે કે કેપિટલ D થયું તો આ જે લેક્ટિક એસિડ છે એ દૂધમાંથી દહીં બને ત્યારે મળે છે મતલબ દૂધમાંથી દહીં બને ને ત્યારે લીવો રોટેટરી એટલે કે કેપિટલ ડી ખાસ ધ્યાન રાખજો આડાવડું ન કરતા લીવો રોટેટરી સ્મોલ L દૂધમાંથી મળે અને સ્મોલ ડી છે એ સ્નાયુમાંથી મળે આ દૂધમાંથી જે લેક્ટિક એસિડ મળે છે તેને ફર્મેન્ટેડ એટલે આથવણ યુક્ત લેક્ટિક એસિડ કહે છે દીકરાઓ આથવણયુક્ત લેક્ટિક એસિડ ફર્મેન્ટેડ લેક્ટિક એસિડ પરંતુ જ્યારે પ્રયોગશાળામાં લેબોરેટરીમાં લેક્ટિક એસિડ બનાવવામાં આવે
જોજો, સ્નાયુમાંથી સ્મોલ ડી અને દૂધમાંથી સ્મોલ એ લેક્ટિક એસિડ બને. પણ જ્યારે પ્રયોગશાળામાં લેક્ટિક એસિડ બનાવવામાં આવે ને ત્યારે તે લેબોરેટરીમાં બનેલું લેક્ટિક એસિડ 50% ડેક્સ્ટ્રો રોટેટરી ધરાવે, 50% લીવો રોટેટરી ધરાવે. આથી એ જે પ્રયોગશાળામાં લેક્ટિક એસિડ બને છે ને એ લેક્ટિક એસિડ રેસિમિક મિક્સચર બને છે. અને એ રેસિમિક મિક્સચર દ્વારા જોવા મળતું પરિણામી ભ્રમણ હશે એ 0 હશે. રાઈટ? તો એ ખાસ આપણે મુદ્દાને ધ્યાનમાં લેશું કે પ્રયોગશાળામાં પ્રયોગશાળામાં 50% સ્મોલ ડી અને 50% સ્મોલ એલ નું મિશ્રણ ધરાવતો લેક્ટિક એસિડ બને છે. બંનેનું 50-50% હોય. 50% ડેક્સ્ટ્રો અને 50% લીવો નું મિશ્રણ ધરાવતું લેક્ટિક એસિડ બને છે. દીકરાઓ ખાસ ધ્યાન રાખજો. આથી આ મિશ્રણને તેને રેસિમિક મિશ્રણ, સાંભળજો, રેસિમિક મિશ્રણ કહે છે. જેને પ્લસ માઇનસ ઓર, સાંભળજો, પ્લસ માઇનસ ઓર ડીએલ લેક્ટિક એસિડ કહે છે. ડીએલ લેક્ટિક એસિડ કહે છે. જેનું પરિણામી ભ્રમણ કેટલું છે? 0 છે. રાઈટ? પરિણામી ભ્રમણ કયું છે? 0 છે. તો આ થઈ ગયું લીવો રોટેટરી અને ડેક્સ્ટ્રો રોટેટરીનું 50-50% મિશ્રણ ધરાવતું એક સંયોજન ઘટક જેને કહેવાય રેસિમિક મિક્સચર. રાઈટ? તો દીકરાઓ આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા એનાન્સિયોમર, ડાયાસ્ટીરિયોમર, મેસોમર અને રેસિમિક મિક્સચર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ્સનો છે આપણે ડિસ્કશન કરી ગયા, ટોપિક અભ્યાસ કરી ગયા. રેડી? તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ પણ સંયોજનના અવકાશીય સમઘટકો કેટલા થશે, તેની પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા થશે, તેના મેસો સમઘટક કેટલા થશે, તેના સૂત્રો ઉપર આપણે લેક્ચર બનાવશું અને ડિસ્કસ કરશું. ત્યાં સુધી દીકરાઓ રજા લો. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ દીકરાઓ.